નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોવાના છીએ. કુલ ગુણ 80 નું પેપર છે અને તમને લખવા માટે 3 કલાક જેટલો સમયગાળો મળશે. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 1. તમારે અહીં સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, નવી બ્લુપ્રિન્ટ જે આ વર્ષે આવેલી છે તે પ્રમાણે આપણે પેપર બનાવેલું છે. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો અભિલેખો. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો કયો સ્ત્રોત નથી? તો વાહનો આવશે. પ્રાચીન સમયની અંદર માનવી શાના ઉપર લખાણ લખતો હતો? તો જવાબ આવે છે ભુર્જ વૃક્ષની આંતરછાલ, જેને આપણે ભોજપત્ર પણ કહીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો, કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને દુનિયાના સમય સાથે જોડવામાં આવ્યું છે? તો ઈસુ ખ્રિસ્ત, એટલે કે જવાબ આવશે સી. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? તો આવશે સી, હિન્ડોસ કહેતા હતા. તો ખાસ આપણે યાદ રાખીશું. પહેલા પ્રશ્નનો બી છે કે નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું? તો આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. ઈરાનીઓ જે છે તે સિંધુ નદી હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. આથી લાંબા સમયે આપણો દેશ ઇન્ડિયા નામથી ઓળખાયો. જ્યારે ભારત નામ ઋગ્વેદ વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, તેનાથી નામ જે છે તે આપણું દેશનું ભારત પડી ગયું. ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? તો ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ સંશોધન કરી અને આપણને માહિતી જે છે તે આપે છે. તેઓ પ્રાચીન સ્થળો ઉપર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાક, નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને શોધીને તેનો અભ્યાસ કરે છે. તેઓ એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે. ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. આ રીતે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપણને આપે છે. ટૂંક નોંધ લખો, તાડપત્ર અને ભોજપત્ર. તો તે વિશેની ટૂંક નોંધ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકશો. પ્રશ્ન નંબર 2, સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે. આદિમાનવ શા માટે ભટકતું જીવન જીવતો હતો? તો આદિમાનવ હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક તરીકે મેળવતો. ખોરાક મેળવવા માટે જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો તેને કરવો પડતો હતો. વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં, એટલે કે એમની પાછળ દોડવું પડતું. હરણ, ઘેટા, બકરા જેવી પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતો રહેતો. આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાએ શોધવા તેને શોધ પણ કરવી પડતી. આમ ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો. એક પુરાતન સ્થળ તરીકે ભીમબેટકાનો પરિચય આપો. તો મધ્યપ્રદેશના નર્મદા નદીના ખીણ પ્રદેશમાં ભીમબેટકા નામની ગુફા મળી આવી છે. તે આદિમાનવનો વસવાટનું એક પુરાતન સ્થળ છે. ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો તેમજ માનવોના લગભગ 500 જેટલા ચિત્રો જે છે તે મળી આવ્યા છે અને આ તમામ ચિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરાયેલા છે. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનની અંદર ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તો મિત્રો, આદિમાનવ શું કરવા લાગ્યો? તો એનાથી શું ફેરફાર થયો? તો પેલો આવશે કે શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે, પોતાની ગુફામાં અજવાળું કરવા માટે, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો જે છે તે ઉગાડતા હતા. ત્યાર પછી તમારે ભારતનો નકશો લેવાનો છે અને તેની અંદર ગુજરાત, ગંગા નદી, અરવલ્લી પર્વત, દખણનો ઉચ્ચ પ્રદેશ અને મુંબઈ જે છે તે બતાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાત તમને ખબર છે કે આપણું રાજ્ય અહીં આપણે બતાવીશું, એટલે કે અહીં તમે સંજ્ઞા સૂચિ કરી અને બતાવી શકો છો. મુંબઈ છે તો મુંબઈ અહીં મહારાષ્ટ્રમાં આવશે. ત્યાર પછી અરવલ્લીની જે પર્વતમાળા છે તે તમે અહીં મિત્રો જે છે તે દર્શાવી શકો છો.
દખણનો જે ઉચ્ચ પ્રદેશ છે તે તમે અહીં મધ્યપ્રદેશની વચ્ચે દર્શાવી શકશો. ગંગા નદી જે છે તે અહીં ઉત્તરાખંડમાંથી નીકળી અને આવી રીતે તમે અહીં બે ફાંટાની અંદર દર્શાવી અને બંગાળાની જે મિત્રો બંગાળનો ઉપસાગર અથવા બંગાળાની ખાડી છે તેની અંદર દર્શાવી શકો છો. ત્યાર પછી જોડકા જોડો. મગધ તો એની આપણે મિત્રો રાજધાની જોડીશું સી. રાજગૃહ. ગાંધાર તો આવશે ગાંધારની અંદર ડી. તક્ષશિલા. વત્સ તો આવશે એ. કૌશાંબી. અને અવંતી તો આવશે બી. ઉજ્જૈની. અથવા આ પ્રકારના પણ જે છે તે પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે કે વત્સ છે તો એમાં આવશે સી એટલે કે ડી. અલ્હાબાદ આસપાસનો અત્યારે જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે તે. અવંતી તો આવશે પેલું માળવાનો ઉચ્ચ પ્રદેશ. મત્સ્ય તો આવશે 5. જયપુર એટલે કે રાજસ્થાનની આજુબાજુનો આવેલો પ્રદેશ. કંબોજ તો આવશે 3 એટલે કે સી. નૈઋત્ય કાશ્મીર આસપાસનો ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી તમારે અહીં પારિભાષિક શબ્દની સમજૂતી આપવાની છે. સંથાગાર તો ગણરાજ્ય રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર અથવા તો નગર ભવન જે છે તે કહેવામાં આવે છે. રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત અહીં લખવાનો છે. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજ્ય મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનારું પ્રધામંડળ હોય છે. તેમાં રાજાનું પદ જે છે તે વંશ પરંપરાગત હોય છે. લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. લોકશાહીની અંદર ગૃહનો વડો પ્રમુખ હોય છે. તેમાં પ્રમુખ એટલે કે ગૃહને રાજ્ય વહીવટમાં મદદ કરનારું મંત્રીમંડળ હોય છે. તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. ત્યાર પછી તમારે મૃદાસર જે છે તે મિત્રો જવાબો આપવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. તો પ્રથમ છે સૂર્યગ્રહણ. તો સૂર્યગ્રહણ તમારે મિત્રો આ પ્રકારનું બતાવવાનું છે અને તેની સમજૂતી પણ લખવાની રહેશે. તો આકૃતિ ખાસ દોરતા શીખી જવાનું છે. ત્યાર પછી વર્તુળ દોરી અને તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો દર્શાવો. તો આપણે વર્તુળ દોરીશું અને તેની અંદર આ પ્રકારે વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત, મકર વૃત્ત અને નીચે દક્ષિણ ધ્રુવ વૃત્ત બતાવીશું. દિવસ રાત લાંબા ટૂંકા કેમ થાય છે? તો એનું પણ કારણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ સહિત જે છે તે સમજાવીશું. ત્યાર પછી વાત કરીશું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ દોરવામાં આવેલી છે. તો તમે જોશો તો અહીં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે છે તે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ આ બંનેને જે છે તે અલગ પાડે છે. તો એની અંદર મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર વિશે પણ આ પ્રકારે લખીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્ત કહેવાય છે. રેખાંશ વૃત્ત એટલે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહેવાય છે. પરિભ્રમણ એટલે કે ધરીભ્રમણ જે છે એટલે શું? તો પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી ઉપર વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર એટલે કે આંટો પૂર્ણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ કહે છે. આ ચક્ર આંટો પૂર્ણ કરતા પૃથ્વીને 24 કલાક એટલે કે 1 દિવસ લાગે છે. તેથી પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. ભૌગોલિક કારણ આપો. દિવસ રાત લાંબા ટૂંકા કેમ થાય છે? તો આપણે ઉપર પણ પ્રશ્નનો જવાબ જોયેલો છે. તેનો જવાબ તમારે આ પ્રકારે જે છે તે મિત્રો લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 7, વર્તુળ દોરી તેમાં રેખાંશ વૃત્ત દર્શાવો. તો આ પ્રકારે તમે રેખાંશ વૃત્તો જે છે તે વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો છો. અથવા તો જો અક્ષાંશ વૃત્તો પૂછાય તો અક્ષાંશ વૃત્તો પણ તમારે આ પ્રકારે પૃથ્વીનો ગોળો દોરી અને તેમાં દર્શાવવાના રહેશે. ખરા ખોટાની વાત કરીએ તો 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે તો ખરું. 21 જૂને કર્કવૃત્ત ઉપર શિયાળો હોય છે તો ખોટું. જૂન મહિનામાં મિત્રો આપણે ઉનાળો ચાલતો હોય છે. વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે તો સાચું છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે તો એ પણ સાચું છે. વિષુવવૃત્ત ઉપર ખૂબ જ ઠંડી પડે છે તો એ ખોટું છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. તો ભારતના બંધારણ દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત હક આપ્યા છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મના કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે.
ભારત સરકાર ધાર્મિક બાબતોની અંદર નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. છોકરા અને છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા અને છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબની અંદર મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા અને વ્યવસાયિક કામોની અંદર છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ જે છે તે રાખવામાં આવે છે. છોકરીઓની અંદર સાક્ષરતાનું પ્રમાણ જે છે તે સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓને બાળ લગ્ન, પડતા પ્રથા અને દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો તથા અન્યાયનો ભોગ બનવું પડે છે. સમાજની અંદર પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો પણ ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોની અંદર સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા વિશે ટૂંકમાં ઉત્તર આપો. તો ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતની અંદર કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોની અંદર રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણી કહેણી, રીત રિવાજ વગેરેની અંદર પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓના ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબકમનું સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને પણ વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાના સંવર્ધન માટે અને તેનું જતન પણ કર્યું છે. આમ વિવિધતાની અંદર એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. માગ્યા મુજબ જવાબ આપો. આપણા દેશમાં કયા કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? તો આપણા દેશમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો 4 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, સરમુખત્યારશાહી સરકાર અને રાજાશાહી સરકાર. સરકારની જરૂર શા માટે છે? તો મિત્રો તે તમારે અહીંથી જોઈને જવાબ લખવાનો રહેશે. સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? સરકારના મુખ્ય 3 પ્રકાર છે: લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી. ખાલી જગ્યા પૂરવાની છે તો રાજાશાહી શાસન વ્યવસ્થામાં રાજાનું પદ વારસામાં મળે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની છે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે અને આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, એટલે કે ચૂંટણી દ્વારા ચૂંટાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.